समाचार पाकिस्तान पास भारते फरी एक वखत दाऊद અને સલાઉદ્દીનની માંગ કરી છે। આતંકવાદનો સામનો કરવા માટે ગંભીર જો હોય પાકિસ્તાન તો પછી આ બંનેને પાકિસ્તાન સોંપી દે ભારતને અને દેખાડો કરવાનું બંધ કરે, આકરા પગલાં લે આતંકવાદીઓ સામે। તો આ સાથે જ આતંકીઓની નજરબંધીને ભારતે દેખાડો ગણાવ્યો છે। પાકિસ્તાન આતંકવાદથી મુક્તિ ઈચ્છતું હોય તો કાર્યવાહી કરે। તો આ પ્રકારની ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પાકિસ્તાન જે પ્રકારે આતંકવાદીઓને જે નજરબંધ કરે છે તે પ્રકારનો જે દેખાડો કરે છે તે કરવાનું બંધ કરે અને આતંકવાદથી મુક્તિ ઈચ્છતું હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરે। તો દાઉદ અને સલાઉદ્દીનની ફરી એક વખત માંગ કરી છે કે દાઉદ અને સલાઉદ્દીનને ભારતને પાકિસ્તાન સોંપી દે જો આતંકવાદથી મુક્તિ ઈચ્છતું હોય। આપણે જણાવી દઈએ કે દાઉદ પણ આંતરરાષ્ટ્રીય રીતે યુએનમાં વૈશ્વિક આતંકવાદી જાહેર થઈ ચૂક્યો છે। ત્યારે તમામ જે આતંકવાદીઓ છે તે પાકિસ્તાનની ધરતી પર પાંગરી રહ્યા છે। ત્યારે નજરબંધી રાખીને ભારત સામે જે દેખાડો કરી રહ્યું છે પાકિસ્તાન અને આ સાથે બીજી બાજુ બીજા હાથે તે આતંકવાદીઓને પોષી રહ્યું છે। તેમના જે નિવેદનો છે અધિકારીઓના તે પણ બદલાતા હોય છે। કોઈ કહે છે કે તેઓ તેમના દેશમાં નથી આતંકવાદીઓ, તો આ સાથે અમુક હા પાડે છે, અમુક ના પાડે છે। તો આ દેખાડો કરવાનું બંધ કરે અને કડક રીતે કાર્યવાહી કરે જો આતંકવાદથી મુક્તિ ઈચ્છતું હોય અને જો સારા સંબંધો ભારત સાથે પાકિસ્તાન ઈચ્છતું હોય, દાઉદ અને સલાઉદ્દીનને ભારતને સોંપવામાં આવે। તો ફરી એક વખત ભારતે આપી છે ચેતવણી પાકિસ્તાનને।